ગટુ ચિંકી ગયા કેન્ટીન. ગટુ ચિંકી સવારે સવારે ઉઠે છે તો જુએ છે કે કિચનમાં વાસણોનો જોર જોરથી અવાજ આવે છે. અરે આ શું? આજે કિચનમાંથી આટલો અવાજ? શું મમ્મી આજે ગુસ્સે છે? હા ગટ્ટુ, આપણે તો એવું કઈ તોફાન પણ નથી કર્યું જેથી મમ્મી ગુસ્સામાં કામ કરે. ચાલ જઈને જોઈએ. જેવા જ બંને જણા કિચનમાં પહોંચે છે તો જુએ છે કે કિચનમાં મમ્મી નહીં પણ પપ્પા કામ કરવામાં લાગેલા હતા અને જલ્દી જલ્દીમાં વાસણો પડતા હતા. ગટુ ચિંકીને જોઈને પપ્પા કહે છે, અરે બાળકો, સારું થયું તમે ઉઠી ગયા. હવે જલ્દી સ્કૂલ માટે તૈયાર થાઓ. મારે મોડું થતું હતું એટલે ગમે તે રીતે નાસ્તો તૈયાર કર્યો. શું? પણ પપ્પા તમે નાસ્તો કેમ રેડી કર્યો? અને મમ્મી ક્યાં છે? હા, તમે નાસ્તો કેમ બનાવો છો પપ્પા? અરે મેં એ જ તો પૂછ્યું ચિંકી. તું એકને એક સવાલ વારંવાર કેમ પૂછે છે? અરે હા બાળકો, મમ્મીની એક ફ્રેન્ડ હોસ્પિટલમાં હતી તો તેમને મળવા મમ્મીને સવારે જવું પડ્યું એટલે જ તો હું નાસ્તો બનાવી રહ્યો છું. હવે તમે મોડું ના કરો, જલ્દીથી તૈયાર થઈને આવો. પછી ગટુ ચિંકી સ્કૂલે જવા રેડી થઈને ડાઇનિંગ ટેબલ પર આવીને બેસે છે તો જુએ છે કે પપ્પાએ ચા અને ટોસ્ટ બનાવ્યા હતા. એમાંથી ઘણા ટોસ્ટ બળી ગયા હતા. માફ કરજો ગટુ ચિંકી, આજે મમ્મી જેવો ટેસ્ટી નાસ્તો તમને નહીં મળે. કઈ વાંધો નહીં પપ્પા, નાસ્તાનું તો હવે કશું નથી કરી શકતા, પણ અમારા લંચનું શું થયું? ઓ હા, અરે લંચ તો બનાવવાનું ભૂલી જ ગયો અને હવે વધુ સમય પણ નથી. પણ કંઈ વાંધો નહીં બાળકો, તમે આ પૈસા રાખો, એમાંથી તમે કેન્ટીનમાં નાસ્તો કરી લેજો અને હા, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. યે! થેન્ક યુ પપ્પા, આજે તો કેન્ટીનમાં ખાવાની મજા આવશે. ગટુ ચિંકી પૈસા લઈને ખૂબ જ ખુશ થાય છે અને તૈયાર થઈને સ્કૂલે જવા નીકળી પડે છે. સ્કૂલે જઈને જ્યારે તેઓ આ વાત ફ્રેન્ડ્સને બતાવે છે ત્યારે ફ્રેન્ડ્સ પણ ખુશ થાય છે. ગટ્ટુ ચિંકી, આપણે બધા કેન્ટીનનો વડાપાઉં ખાઈ શકીએ છીએ. મેં ગયા મહિને ખાધો હતો, બહુ જ યમી હતો. ત્યારે મારી મમ્મી ઘરે નહોતી ને, ત્યારે મને પણ લંચ માટે પૈસા મળ્યા હતા. અને ગટ્ટુ ચિંકી, મેં ત્યાં કેટલાક છોકરાઓને સમોસા ખાતા પણ જોયા છે. તે પણ ખૂબ સારા લાગે છે. મને લાગે છે કે તે બહુ જ ટેસ્ટી હશે. હું તો લંચની રાહ જોઈ રહ્યો છું મિત્રો. ક્યારે લંચ બ્રેક પડે અને ક્યારે કેન્ટીનમાં જઈને આપણે ટેસ્ટી ખાવાનું ખાઈએ. બધા મિત્રો લંચ બ્રેકની રાહ જોતા હતા. ત્યારે ચિંકી પોતાની કોપીની પાછળ એક બર્ગર બનાવે છે. તે ગટ્ટુ અને ફ્રેન્ડ્સને બતાવીને ધીમેથી કહે છે, મિત્રો, શું આપણે પેલું યમી બર્ગર ખાઈએ કેન્ટીનમાં, જેમાં બહુ બધા વેજીટેબલ્સ અને ચીઝ હશે? ચિંકીની વાત સાંભળી બધા મિત્રો ધીમે ધીમે હસવા લાગે છે અને ગટ્ટુ પેન્સિલ લઈને બર્ગરની સાથે જ્યુસ પણ બનાવે છે. અને આપણે જ્યુસ પણ પી શકીએ છીએ. બંટી ફ્રેન્ચ ફ્રાઈઝ ડ્રો કરીને બોલે છે, હા, અને ફ્રેન્ચ ફ્રાઈઝ કેવી રીતે ભૂલી ગયા મિત્રો? અરે આપણે કેન્ટીનમાં જઈશું, બર્ગર શોપમાં નહીં. ગુડ્ડીની વાત પર બધા હસે છે પણ ગણિતના શિક્ષક બધાને શાંત કરે છે. જેવો જ લંચ બ્રેક પડે છે, ગટ્ટુ ચિંકી, ગુડ્ડી, હરી અને બંટી તરત જ કેન્ટીનમાં પહોંચે છે. કેન્ટીનમાં મોટું મેન્યુ કાર્ડ લાગેલું હતું. આમાં તો કેટલી બધી વસ્તુઓ લખેલી છે. છોલે ભટુરે, બર્ગર, સેન્ડવિચીસ, મોમો, મેગી અને મિની પિઝા પણ. ગટ્ટુ, હું તો કહું છું કે આપણે બધાએ સમોસા અને સેન્ડવિચીસ ખાવા જોઈએ. તે જો, તે બાળકોએ પણ તે જ લીધો છે અને કેટલું યમી દેખાય છે. હા હા ગટ્ટુ ચિંકી, આપણે પનીર સેન્ડવિચીસ અને સમોસા ચટણી લેવા જોઈએ. મેં સાંભળ્યું છે કેન્ટીનનો સમોસો બેસ્ટ છે. યમી! આ તો સાંભળવાથી જ કેટલું યમી લાગે છે. ચાલ ગટ્ટુ, તો આપણે સમોસા અને સેન્ડવિચીસ માટે આ કાઉન્ટર પરથી કૂપન્સ લઈ લઈએ. હા, આપણે આ કૂપન ખાવાવાળી કાઉન્ટર પર આપવાની છે. ત્યાંથી જ આપણને સમોસા અને સેન્ડવિચીસ મળશે. જુઓ ને, કેટલી મોટી લાઈન લાગી છે. ચલો જલ્દી કરીએ. પછી ગટ્ટુ રસીદ કાઉન્ટર પર જાય છે. ત્યાં ઊભેલા મેડમને કહે છે, મેડમ, અમારે 5 સમોસા અને 5 સેન્ડવિચીસ માટે કૂપન જોઈએ. આ લો પૈસા. ઓકે બેટા, આ લે અને પેલા કાઉન્ટર પર સંભાળીને જજે. ત્યાં પણ ખૂબ ભીડ છે. તારું ખાવાનું પડી ના જાય. ઓકે, હું ધ્યાનમાં રાખીશ. થેન્ક યુ મેમ.
રસીદ મળતા જ ગટ્ટુ, ચિંકી, ગુડ્ડી, હરી અને બંટી ખાવાવાળી કાઉન્ટર પર પહોંચી જાય છે અને જલ્દીથી સમોસા અને સેન્ડવિચીસ લઈ લે છે. ચાલો મિત્રો, આપણે ત્યાં ટેબલ ચેર ઉપર બેસીને ખાઈએ. ઘણી ચેર્સ ખાલી છે ત્યાં. હા, ચલો ચલો. પછી બધા ચેર્સ પર બેસીને સમોસા અને સેન્ડવિચીસની મજા લે છે. વાવ! આ પનીર સેન્ડવિચ તો કેટલું યમી છે. લોકો કેન્ટીનના સેન્ડવિચના સાચા વખાણ કરતા હતા. ચિંકી, એકવાર છે ને આ સમોસાને લીલી ચટણી સાથે ખાઈને તો જો, બહુ જ મજા આવી જશે. આ બધું ખૂબ યમી છે. પણ ગટ્ટુ, ચિંકી, તમારે બંને મળીને મારું, બંટી અને હરીનું ટિફિન પણ ખાલી કરવું પડશે. ભૂલતા નહીં. હા, નહીં તો મમ્મી છે ને ટિફિન ખતમ નહીં કરવા માટે મને વળશે. હા ગુડ્ડી, જરૂર. અમે તમારા ત્રણેયનું ટિફિન રજામાં ખાલી કરાવી દઈશું. ત્યાં સુધી તો અમને હજુ ભૂખ લાગી જશે. ચિંકીની વાત સાંભળી બધા હસવા લાગે છે. બધા મજાથી કેન્ટીનના સમોસા અને સેન્ડવિચીસ ખાય છે અને બધા રેપર્સ અને પ્લાસ્ટિકને ડસ્ટબિનમાં નાખી દે છે. ગટ્ટુ, ચિંકી જુએ છે કે કેટલાક બાળકોએ કચરો બહાર જ ફેંકી દીધો હતો. અરે, આ શું? કેટલાક બાળકોએ તો કચરો ડસ્ટબિનની બહાર જ ફેંકી દીધો. અરે, આ તો બહુ ખોટી વાત છે. ખાવાની જગ્યાએ ક્યારે પણ આટલી ગંદકી હોવી જોઈએ નહીં. હા હરી, સાચું કહ્યું. ચાલો આપણે બધા મળીને તેને સાફ કરી દઈએ. પછી ગટ્ટુ, ચિંકી અને ફ્રેન્ડ્સ મળીને આસપાસનો કચરો ઉઠાવીને ડસ્ટબિનમાં નાખવા લાગે છે. આ જોઈ કાઉન્ટર પર ઊભેલા મેડમ ત્યાં આવે છે અને બાળકોને કહે છે, શાબાશ બાળકો, તમે બધા ખૂબ સમજદાર છો. જો બધા બાળકો તમારા જેવું કરે તો કેન્ટીન ક્યારેય ગંદુ ના દેખાય. થેન્ક યુ મેમ, પણ અમારી સ્કૂલને સાફ રાખવાની અમારી ફરજ છે ને. ગટ્ટુ, ચિંકી મેડમ સાથે વાત કરતા જ હોય છે કે ત્યાં બેલ વાગે છે અને લંચ બ્રેક પતી જાય છે. બેલનો અવાજ સાંભળી મેડમ ગટ્ટુ, ચિંકીને કહે છે, હા, સાચું કહ્યું બાળકો, પણ હવે બેલ વાગી ગયો છે. હવે તમે લોકો તમારા ક્લાસમાં જાઓ. આ બધું હું સાફ કરાવી દઈશ. ઓકે મેમ. પછી ગટ્ટુ, ચિંકી તેમના ક્લાસમાં જતા રહે છે અને પોતાની જગ્યાએ બેસીને બુક્સ ખોલે છે કારણ કે લંચ બ્રેક ઓવર થઈ ગયો હતો. સ્કૂલ છૂટ્યા પછી ગટ્ટુ અને ચિંકી પપ્પાને કહે છે કે તેમણે કેન્ટીનમાં શું શું ખાધું અને તેમના મિત્રો સાથે કેટલી એન્જોય કરી. હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન્ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.